ચેમ્પિયન ટ્રોફીની પ્રથમ સેમીફાઇનલ મેચ ગત 4 માર્ચના રોજ ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે દુબઈના સ્ટેડિયમ ખાતે રમાઈ હતી, જ્યાં ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને વર્ષ 2015નો બદલો લઈ લીધો છે. તો આ હારના કારણે ઓસ્ટ્રેલિયાની ક્રિકેટ ટીમમાં એક મોટો ફેરફાર થયો છે. જી હા, કાંગારૂ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથે વનડે ક્રિકેટને અલવિદા કહ્યું છે. તો મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર સ્ટીવ સ્મિથે ભારત સામેની હાર બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. તો 35 વર્ષીય સ્મિથે તેના સાથી ખેલાડીઓને આ નિર્ણયની જાણ કરતાં કહ્યું કે એવું લાગે છે કે હવે નિવૃત્તિ લેવાની યોગ્ય સમય છે. તો નોંધનીય છે કે પેટ કમિન્સની ઇજાના કારણે સ્મિથ ચેમ્પિયન ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયન ટીમની કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યો હતો. જોકે સેમીફાઇનલમાં ભારત સામે હાર બાદ તેણે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.